વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે જમીન સંપાદનનો મામલો, કરજણ, સાવલી અને પાદરાના ખેડૂતોની રેલી, યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ રેલી યોજી। એકતા ગ્રામીણ મંચની આગેવાનીમાં રેલીનું આયોજન, કલેક્ટર કચેરી ખાતે આ રેલી યોજાશે। વડોદરા દિલ્હી એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા આખરે આ ખેડૂતો એકઠા થયા છે અને સાથે જ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી સુધીની રેલીનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આ ખેડૂતો આપ એકઠા થયા છો, ક્યાં ક્યાંના ખેડૂતો છો? અમે બરોડા જિલ્લાના ખેડૂતો છીએ અને સાપા ગામના ખેડૂત છે। અમારી માંગ એવી છે કે જે સુરત જિલ્લામાં અને જે વલસાડ જિલ્લામાં જે વળતર સરકારે ચૂકવેલ છે એ જ વળતર બરોડા જિલ્લા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને ચૂકવે એવી અમારી નમ્રતા છે। કેટલું વળતર ત્યાં ચૂકવ્યું છે અને તમને લોકોને કેટલું ચૂકવ્યું છે? અમને એકચ્યુઅલમાં ત્યાં એવું ખબર છે કે દરેક જગ્યાએ અલગ અલગ વળતર ચૂકવેલું છે ને જંત્રી પ્રમાણે અલગ અલગ યોગ્ય વળતર આપેલું છે। ત્યાં આગળ સારું વળતર ચૂકેલું છે, પણ જે બરોડા જિલ્લા અને જે ભરૂચ જિલ્લો છે એમાં યોગ્ય વળતર નથી મળેલી છે। ખાલી સરકારે અમારી મજા કરેલી છે। આજે રેલી કાઢી છે પણ નિરાકરણ નહીં આવે તો શું? અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ચૂંટણીનો બહિષ્કાર? બિલકુલ બહિષ્કાર કરીશું। કેટલા ખેડૂતોનો આ સવાલ છે? 2000 ખેડૂતનો સવાલ છે। 2000 ખેડૂતનો સવાલ છે। 2000 ખેડૂતો? હા, બિલકુલ। હસમુખભાઈ, એકતા ગ્રામીણ મંચમાંથી આ સમગ્ર તેમની આગેવાનીમાં રેલી છે। હસમુખભાઈ, 2000 થી વધુ ખેડૂતોનો આ સવાલ છે, નિરાકરણ ના આવે તો શું ને અસલી સમસ્યા શું? મેઇન વસ્તુ તો એ છે કે 156 સીટ ગુજરાત વિધાનસભામાં મેળવ્યા પછી આ ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારને એટલું અભિમાન આવી ગયું છે અને CR પાટીલે ખેડૂતોની વચ્ચે ધારાસભ્ય સંસદ સભ્યોને કીધેલું કે તમારે સરકાર જોડે રહેવું છે કે ખેડૂતો જોડે? સરકાર જોડે રહેવું હોય તો તમે ખેડૂતોને છોડી દો, નહીતર ખેડૂતો જોડે રહેવું હોય તો રાજીનામું આપી દો। આજે CR પાટીલને મારે પ્રશ્ન કરવો છે કે સાહેબ, તમારે ધારાસભ્યોના મત જોવે છે કે ખેડૂતોના, ખેત મજૂરોના, વાલીઓના, વિદ્યાર્થીઓના? જો વાલી, વિદ્યાર્થી અને ખેડૂતોના મત જોઈતા હોય તો ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ સાંભળીને સંસદ સભાની અંદર રજૂઆત કરો અને ન્યાય આપો। બાકી આ વખતે 5 લાખના લીડથી જીતનારો માણસ 1 લાખ નહીં 25-50 હજારના લીડથી જીતશે કે એનાથી હારવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થશે। એટલે ચૂંટણી બહિષ્કારની ચીમકી? હા, ચૂંટણી બહિષ્કારની ચીમકી આપીએ છીએ। હા, બિલકુલ। આ ખેડૂતો આગળ શું રણનીતિ છે? અમે જો અન્યાય નહીં મળે તો અમે હાઈવે નો જામ કરીશું।